આપણે ગુજરાતના ઉત્સવો વિશે સમજ્યા. હવે એના પછી આવશે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્ય વિશે આપણે સમજ મેળવશું. ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે. આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા રહેતા આપણે ભારતના પ્રમુખ રાષ્ટ્રીય નૃત્યો વિશે આપણે સમજ મેળવશું. એમાં પહેલું છે કથક. કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે. કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને રોચક રીતે સમજાવતા. કથન કરે સો કથક કહાવે આ યુક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે. મુખ્યત્વે 15મી અને 16મી સદી દરમિયાન ભક્તિ આંદોલનના થયેલા પ્રસારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ જ વિકાસ પામ્યો. કથક નૃત્ય શ્રી કૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્ય એટલે કે રાસલીલાઓની કથાઓ ઉપર આધારિત છે. મુઘલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજ દરબારોમાં કરવામાં આવતું. તેથી તે વિશિષ્ટ નૃત્ય શૈલીના સ્વરૂપે વિકસ્યું. 16મી સદી પછી કથક છે જયપુર અને લખનઉ આ બે પરંપરાઓ ઘરાનાઓમાં વેચાઈ ગયું. 19મી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય એટલે કે સ્થાન આપી તેને પુનર્જીવન આપ્યું હતું. કથક નૃત્યનો ફેલાવો પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી થયો હતો. આઝાદી પછી કથક નૃત્યને 6 શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું છે. આજે તે ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે. હવે વિદ્યાર્થીની બહેનો આવશે એના પછી આવશે કથકલી. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે. અભિનય એ કથકલી નૃત્યનો આત્મા છે. તે ઉપરાંત આ નૃત્યમાં રંગભૂષા અને વેશભૂષા પણ મહત્ત્વના છે. કથકલી નૃત્યમાં સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબ કલાકારોની રંગભૂષા હોય છે. આ નૃત્યમાં પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવ અને હસ્તમુદ્રાથી જ અભિવ્યક્તિ કરે છે એટલે કે મોઢાના હાવભાવથી જ એ અભિવ્યક્તિ કરે છે. જો વિદ્યાર્થીની બહેનો બાજુમાં કથકલી નૃત્યનું ચિત્ર આપેલું છે એ તમે જોજો. હવે એના પછી આવશે મણિપુરી. મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે. તેથી તે મણિપુરી નૃત્ય કહેવાય છે. આ નૃત્ય મણિપુર રાજ્યની ઓળખ છે. મણિપુરના લોકો દરેક ઉત્સવના પ્રસંગે આ નૃત્ય કરે છે. મણિપુરી નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના બીજા નૃત્યોથી અલગ માનવામાં આવે છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ 2 પ્રકાર છે. મણિપુરીના વિકાસમાં 18મી સદીમાં થઈ ગયેલા રાજા ભાગ્યચંદ્રે મુખ્ય ભાગ ભજવ્યો હતો. તેણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમા ગોવિંદ સંગીત લીલા વિલાસ નામનું પુસ્તક લખ્યું હતું.